વડોદરા નજીક એક એવું હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં ચમત્કારિક પથ્થર છે જેના પર બેસીને જો તમે મનમાં કોઈ મનોકામના કરો ને જો આ પથ્થર ગોલ ફરે તો તે મનોકામના સંપૂર્ણ રીતે પૂરી થાય છે તેવી માન્યતા છે। લોકવાક્ય પ્રમાણે જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ આ વિસ્તારમાં રોકાયા હતા અને તે સમયે હિડિંબાના ભાઈ દ્વારા અનેક સંકટો ઉત્પન્ન કરવામાં આવતા હતા અને આ સંકટ દૂર થાય તે માટે ભીમ દ્વારા હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ હનુમાનજીએ તેઓના તમામ કષ્ટ દૂર કર્યા હતા અને ત્યારબાદ આ સ્થળ પર સંકટ મોચન હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી, એટલે કે આ હનુમાનજીની મૂર્તિ હજારો વર્ષ જૂની હોવાની માન્યતા છે। મંદિરમાં સ્થિત ચમત્કારિક પથ્થર અને હનુમાનજીના દર્શનનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી અને ગુજરાતની બહારથી પણ આવે છે। હાલોલથી ગોધરા જવાના હાઈવે પર ખડકી નામનું ગામ આવેલું છે જ્યાં ટોલ નાકાની નજીક આ મંદિર સ્થિત છે। તો આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ના ભૂલો।